બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 255, શ્લોક નંબર 256 અને શ્લોક નંબર 257 આ 3 શ્લોકનો આપણે સળંગ અભ્યાસ કરીશું. કારણ કે આ 3 શ્લોક તપ, વ્રત, ઉપવાસ આદિકના છે. તેથી સૌ પ્રથમ શ્લોક નંબર 255 તેની પહેલી કડીનું હું ગાન કરું છું, ધ્યાનથી તેને સાંભળજો. સંયમનોપવાસાદિયદ્યત્તપ સમાચરેત. ફરીવાર, સંયમનોપવાસાદિયદ્યત્તપ સમાચરેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સંયમનોપવાસાદિ યદ્યત્તપ સમાચરેત. પહેલો શબ્દ છે સંયમનોપવાસાદિ. એમાં 3 શબ્દો સમાયેલા છે: સંયમન, ઉપવાસ, આદિ. આ 3 શબ્દો ભેગા થઈ સંયમનોપવાસાદિ, આ પ્રમાણે તેનું ઉચ્ચારણ કરવાનું છે. સંયમનોપવાસાદિ. બીજો શબ્દ છે યદ્યત્તપઃ. એમાં પણ 3 શબ્દો સમાયેલા છે: યદ, યત, તપઃ. યદ, યત, તપઃ. આ 3 શબ્દ ભેગા થઈ યદ્યત્તપઃ. આ રીતે તેનું ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. સંયમનોપવાસાદિયદ્યત્તપ સમાચરેત. ફરીવાર, સંયમનોપવાસાદિયદ્યત્તપ સમાચરેત. હવે બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. પ્રસાદાય હરેસ્તત્તુ ભક્ત્યર્થમેવ કેવલમ. ફરીવાર, પ્રસાદાય હરેસ્તત્તુ ભક્ત્યર્થમેવ કેવલમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પ્રસાદાય હરેસ્તત્તુ ભક્ત્યર્થમેવ કેવલમ. બીજો શબ્દ છે હરેસ્તત્તુ. એમાં 3 શબ્દો સમાયેલા છે: હરેહે, તત, તુ. આ 3 શબ્દો ભેગા થઈ હરેસ્તત્તુ. પછીનો શબ્દ છે ભક્ત્યર્થમેવ. એમાં પણ 3 શબ્દો સમાયેલા છે: ભક્તિ, અર્થમ, એવ. ભક્ત્યર્થમેવ, ભક્ત્યર્થમેવ. આવી રીતે તેનું ઉચ્ચારણ કરવાનું છે. કેવલમ. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. પ્રસાદાય હરેસ્તત્તુ ભક્ત્યર્થમેવ કેવલમ. ફરીવાર, પ્રસાદાય હરેસ્તત્તુ ભક્ત્યર્થમેવ કેવલમ. હવે આખા શ્લોકનું સમૂહમાં 2 વાર ગાન કરીશું. સંયમનોપવાસાદિયદ્યત્તપ સમાચરેત. પ્રસાદાય હરેસ્તત્તુ ભક્ત્યર્થમેવ કેવલમ. ફરીવાર, સંયમનોપવાસાદિયદ્યત્તપ સમાચરેત. પ્રસાદાય હરેસ્તત્તુ ભક્ત્યર્થમેવ કેવલમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે: સંયમ, ઉપવાસ ઇત્યાદિ જે તપનું આચરણ કરવું તે તો કેવળ ભગવાનને રાજી કરવા તથા ભક્તિ માટે જ કરવું. બાળમિત્રો, આ પ્રમાણે આ શ્લોક એટલે કે 255મો શ્લોક તેનું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 256 પર. આ શ્લોકની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. એકાદશ્યા વ્રતમ નિત્યમ કર્તવ્યમ પરમાદરાત. ફરીવાર, એકાદશ્યા વ્રતમ નિત્યમ કર્તવ્યમ પરમાદરાત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. એકાદશ્યા વ્રતમ નિત્યમ કર્તવ્યમ પરમાદરાત. છેલ્લો શબ્દ છે પરમાદરાત. એમાં છૂટા છૂટા 2 શબ્દ સમાયેલા છે: પરમ, આદરાત. એટલે કે પરમ આદર થકી. અને આ શબ્દ ભેગો થઈ પરમ આદરાત, પરમાદરાત. આવી રીતે તેનું ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. એકાદશ્યા વ્રતમ નિત્યમ કર્તવ્યમ પરમાદરાત. ફરીવાર, એકાદશ્યા વ્રતમ નિત્યમ કર્તવ્યમ પરમાદરાત. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો.
તદ્દિને નૈવ ભોક્તવ્યમ નિષિદ્ધમ વસ્તુ કર્હિચિત. ફરીવાર, તદ્દિને નૈવ ભોક્તવ્યમ નિષિદ્ધમ વસ્તુ કર્હિચિત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. તદ્દિને નૈવ ભોક્તવ્યમ નિષિદ્ધમ વસ્તુ કર્હિચિત. આખી કડીમાં બધા શબ્દો છૂટા છૂટા છે, એટલે ફરી 2 વખત તેનું સમૂહમાં ગાન કરીએ. તદ્દિને નૈવ ભોક્તવ્યમ નિષિદ્ધમ વસ્તુ કર્હિચિત. ફરીવાર, તદ્દિને નૈવ ભોક્તવ્યમ નિષિદ્ધમ વસ્તુ કર્હિચિત. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીએ. એકાદશ્યા વ્રતમ નિત્યમ કર્તવ્યમ પરમાદરાત. તદ્દિને નૈવ ભોક્તવ્યમ નિષિદ્ધમ વસ્તુ કર્હિચિત. ફરીવાર, એકાદશ્યા વ્રતમ નિત્યમ કર્તવ્યમ પરમાદરાત. તદ્દિને નૈવ ભોક્તવ્યમ નિષિદ્ધમ વસ્તુ કર્હિચિત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. એકાદશીનું વ્રત સદાય પરમ આદર થકી કરવું, તે દિવસે નિષિદ્ધ વસ્તુ ક્યારેય ન જમવી. આ પ્રમાણે શ્લોક નંબર 256 નું ગાન કરી મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 257 પર. આ શ્લોકની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. ઉપવાસે દિવા નિદ્રામ પ્રયત્નતઃ પરિત્યજેત. ફરીવાર, ઉપવાસે દિવા નિદ્રામ પ્રયત્નતઃ પરિત્યજેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ઉપવાસે દિવા નિદ્રામ પ્રયત્નતઃ પરિત્યજેત. વચ્ચેનો શબ્દ છે દિવા નિદ્રામ. 2 શબ્દ એમાં જોડાયેલા છે. દિવા નિદ્રામ એટલે કે દિવસની નિદ્રાનો. છેલ્લો શબ્દ છે પરિત્યજેત એટલે કે ત્યાગ કરવો. એકાદશી આદિક વ્રતના ઉપવાસમાં દિવસની નિદ્રાનો ત્યાગ કરવો એટલે કે દિવસે સૂવું નહીં. તો આખી કડી સમૂહમાં આપણે 2 વાર ગાન કરીએ. ઉપવાસે દિવા નિદ્રામ પ્રયત્નતઃ પરિત્યજેત. ફરીવાર, ઉપવાસે દિવા નિદ્રામ પ્રયત્નતઃ પરિત્યજેત. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. દિવસ નિદ્રયા નશ્યેદુપવાસાત્મકં તપઃ. ફરીવાર, દિવસ નિદ્રયા નશ્યેદુપવાસાત્મકં તપઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. દિવસ નિદ્રયા નશ્યેદ ઉપવાસાત્મકમ તપઃ. પહેલો શબ્દ છે દિવસ નિદ્રયા. એમાં 2 શબ્દ સમાયેલા છે. દિવસ નિદ્રયા એટલે કે દિવસે લીધેલી નિદ્રાથી, દિવસે સુવાથી. છેલ્લો શબ્દ છે ઉપવાસાત્મકમ. ઉપવાસાત્મકમ એમાં પણ 2 શબ્દ સમાયેલા છે. ઉપવાસ આત્મકમ એટલે કે ઉપવાસ રૂપી જે તપ છે તે દિવસની નિદ્રા એટલે કે દિવસે સુવાથી એ તપ નાશ થઈ જાય છે. તો આખી કડી સમૂહમાં આપણે 2 વાર ગાન કરીએ. દિવસ નિદ્રયા નશ્યેદુપવાસાત્મકં તપઃ. ફરીવાર, દિવસ નિદ્રયા નશ્યેદુપવાસાત્મકં તપઃ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીએ. ઉપવાસે દિવા નિદ્રામ પ્રયત્નતઃ પરિત્યજેત. દિવસ નિદ્રયા નશ્યેદુપવાસાત્મકં તપઃ. ફરીવાર, ઉપવાસે દિવા નિદ્રામ પ્રયત્નતઃ પરિત્યજેત. દિવસ નિદ્રયા નશ્યેદુપવાસાત્મકં તપઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ઉપવાસને વિશે દિવસની નિદ્રાનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો. દિવસે લીધેલી નિદ્રાથી ઉપવાસ રૂપી તપ નાશ પામે છે. તો બાળ મિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 255, 256 અને 257 તેનું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.